ભાઈ આ કમર છે આપણે લીધેલું છે, મસ્ત મજાનું છે. અલ્લા ખાલો વટો ખાઈ ખાલો. ગોવા પાણી તો પલાર્યો ને, પાણી તો ઉપર ચડે એવું નતું. મારું કમર કરમાઈ ગયું છે એટલા માટે અમે ચડાવતા નથી. માતાજીને ભલું કરે માતાજી. 50 રૂપિયા ખાલી 50 રૂપિયા. ભાઈ 4 ગોળા લીધા છે અને 4 ખાવાના છે અમે. હા પૈસા કોણ દે ખાઈ જાય. હા ભાઈ 20 રૂપિયા તરબૂચ વેચે છે આપણે અહીંયા. મિત્રો આપણે મેળામાં આવ્યા ને આપણે કૌશિકભાઈ બામણિયા જોવા મળ્યા છે. જોઈ શકો છો તમે અહીંયા. ગાજર ખાવાય તો ગાજર આવડે ના પડી તો ગાજર ખાઈ લીધા. જોઈ શકો છો તમે આમ જો અમારા અહીંયા જો કૌશિકભાઈ તો ગાજર ખાઈ નાખો ને આપણે આ ભાઈ બંને ખાઈ નાખો ગાજર. અહીંયા કઈક ઝટકાનું બોક્સ પડ્યું છે, આપણે ચાલુ છે, લેટ થાય છે આમાં ઝટકાની તો બંધ કરી દેવું ને આપણે ગારામાં સારી રીતે હલવાઈ જશે અને 4 ગારામાં હાલીને જવું પડશે. આમ જોઈ શકો છો ભાઈ મારે ધોવા છે ભાઈ કામ મારા બગડેલા છે ભાઈ કાકો. ભાઈ આપણે છે ને અવડો મોટો આ શેક ડેમ છે એ પાર કરીને આવ્યા છીએ. આ પણ મોઢે માનશે તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો ઘણા દિવસથી આપણે વ્લોગ બનાવવાનો હતો અને આજ આપણે ફરી વ્લોગ બનાવી છીએ. અને આજ છે રવિવાર એટલે આપણે જવાનું છે રાંદલમાના મેળામાં. આપણે 2 મેળામાં તો જઈ હતા અને આજ 3જો રાંદલમાનો મેળો છે. તો આપણે આજ રાંદલમાના મેળામાં જઈશું અને તમને આજ બધું બતાવીશું આપણે. અને આપણી સાથે આ 3 ભાઈના છોકરા આવવાના છે. એક આ ભીમો છે, એક આ કૌરવ અને એક આપણે પ્રતિકભાઈ. તો અમે 4 મેળા જવાના છીએ અને મેળો અહીંથી 6 કિલોમીટર દૂર છે એટલે આપણે હાલીને જવાનું છીએ. અત્યારે અમે સરતનપરમાં છીએ અને આમરામાં ગામમાં મેળો ભરાય છે દર વર્ષે રાંદલમાનો. તો આપણે હાલીને જવાનું છે. સવારમાં આપણે નાયબાન રેડી થઈ જશે તો આપણે હાલીને જઈશું હવે મેળે. આપણે રોડે આવેલા જતા હતા અને રસ્તામાં આપણે લીધો શોર્ટકટ અને 500 મીટરનો ખાલી ફરક પડશે. અને ઓલી આ પવન ચક્કી દેખાય નાલો રસ્તો છે અને આપણે આ બાજુ જવાનું છે સીધું. ખાલી વધારે ફરક નહીં પડે પણ થોડુંક મતલબમાં રસ્તો કપાઈ જાય તો આપણે કાંઈ કામ પોગી જઈએ આપણે માતાજીએ. તો આપણે હાલવાનું કન્ટિન્યુ ચાલુ રાખીશું અને તમે પણ વ્લોગમાં જોડાઈ રહેજો. તમે એલો રસ્તો જોઈ કો ખાલી આમ જો 4 બાજુ પાણી ભર્યું છે અને એક ખાલી આ કેડી છે. પ્રતિકભાઈ લઈ રાખો કાંઈ અને આગળ આ બાવરી આવે છે આપણે જોઈ શકો છો. આવો કંઈક કેડો છે આપણે અહીંયા અને આઈલો પાર્ક કરીને જવાનું છે ઓલી પવન ચક્કી સુધી આપણે ને હાલી રાખીએ આપણે કાંઈ હાલી રાખજો પડતા નહીં એકે. રોડ તો જો હવા બાવરિયા કેટલા છે આમાં, આ કાંટા વાગી દે ને તો વેલા એ હલ્લા ખાલો લ્યો પાણી આવ્યું ને જોજો પડતલ ની એકે સંપલા કાઢ નાખે એવું લાગે તો ગાર હોય છે ખૂટતી રાતે ની વટે પડતી કહે લાય હું પકડી રાખું. ભાઈ આ કમર છે આપણે લીધેલું છે, મસ્ત મજાનું છે. હલ્લા ખાલો વટો ખાઈ ખાલો. આયા મતલબ પાણી તો ભરાઈ જાય કારણ કે ચોમાસાનું આ સતત ભરાય કરે અને આપણે શોર્ટકટ લીધો એના કારણે પાણી તો નડશે જ આપણને આગળ. તો આપણે પેલા વટી દઈએ ને મારા પાણી તો પલ્લી દેવાના હે તમારા દાદા. આમ તો નહીં પલવા દે કોને ખબર હવે. વટો હાલો ખાઈ વટો આમ આગળ હાલે પ્રતિક કમર લઈ ચાલો. હલ્લા ખાલો ખાઈ તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે આગળ આપણે શું થશે એ તમને કહેતા રહીશું આપણે. હાલો વટો હાલો ખાઈ હાલો વટી જાવ. હાલો પલતા નહીં હોય કે ના મેરેજ કપડા નહીં બદલે કઈ. હા વટવા જાવ કરો એક તું ધીમા ખાઈ ખાવે લે જો પાણી તો પલાર્યો ને. પાણી તો ઉપર ચડે એવું નતું. આપણે પાછા રોડે ચડી જશે અને આપણે જો આ કન્ટિન્યુ રોડે જવાનું છે એટલે સીધો મેળો આવી છે. અને આજ તો ભાઈ બહુ ટ્રાફિક કારણ કે આ રવિવાર છે એટલે બહાર બારલા બજેટ મતલબમાં છે ને મેળો કરવા માટે માણસો આવતા એટલે રોડ ઉપર બહુ ટ્રાફિક હોય ઘણી. મારું કમર કરમાઈ ગયું છે એટલા માટે અમે ચડાવતા નથી. માતાજીને ભલું કરે માતાજી. ભાઈ આપણું કમર છે ને કરમાઈ ગયું છે કારણ કે આપણે હાલીને જવાનું છે ના પહોંચ્યું તો કમર મતલબ હા કરમાઈ જાય છે એટલે હવે આપણે માતાજીને ચડાવવાનું થતું નથી તો આપણે હવે ચડાવીશું નહીં. એટલે આપણે રસ્તામાં આપણે પાણી પીવા ઉભા રહી ગયા છીએ અને અહીંયા સરસ મજાની પાણીની સુવિધા છે. આ ટાંકી છે ને મતલબમાં દર વર્ષે અહીંયા એ આ ટાંકી કારણ કે મેળા જેટલા જતા એટલે નહીં બધા પાણી પીવે છે અહીંયા એટલે આપણે પણ પાણી પી લીધું છે. હવે આપણે કન્ટિન્યુ હાલવાનું ચાલુ રાખીશું. આપણે મેળા પહોંચી ગયા છીએ અને અહીંયા બ્રેક ડાન્સર છે અને સરગમ બધું જોઈ શકો છો તમે. આ બ્રેક ડાન્સર બંધ છે અત્યારે તો પબ્લિક આવ્યું નથી અને ઓલી બાજુ ચાલુ છે આપણે બ્રેક ડાન્સર અને આ ડ્રાઈવર હજી ખોલવાની તૈયારીમાં છે અને આ બાજુ લાખોમાં સંખ્યા પબ્લિક આવેલી છે આજમાં જોઈ શકો છો તમે. ને આપણા કૌશિકભાઈ ભીમાભાઈ રખડે છે તો આપણે મેળામાં મોજ કરી લઈ ફૂલ.
ને નદીઓ પૈસા આવી ઘડી કેમ 50 રૂપિયા ખાલી 50 રૂપિયા 50 માં બાળકોને તરાવે છે અહીંયા 50 રૂપિયા જોઈ શકો છો તમે 50 રૂપિયા ખાલી આપણે બરફનો ગોળો ખાવા આવી ગયા છીએ બજાય અને જોઈ શકો છો આપણે અહીંયા એ બકરી ભાઈ તું તારા ભાગો ખુરશી લઈને અહીંયા હરખો બે તક આપણે ગોળા મગાવવા છે ચાર અને ખાઈ આપણે મોજ કરીએ મેં ભાઈ 4 ગોળા લીધા છે અને 4 ખાવાના છે અમે જોઈ શકો છો તમે આપણે આવા બની જશે કે ગોળા મુરત કોને કીધું હાલો તો ભાઈ મુરત થઈ ગયું છે તો આપણે ખાવા મળી જાય હા પૈસા કોણ દે ખાઈ ગયા હે ભીમો દી દે હા હા પ્રતિક દી દે પ્રતિક હા બકાલું વેચે છે ને પપ્પા બહુ પૈસા કામી જાય ના ની સપ્તાહ ના કામ છે હા ભાઈ 20 રૂપિયામાં તરબૂચ વેચે છે આપણે અહીંયા જોઈ શકો છો આપણે 2 ડીશ લીધી છે અરે તું લઈ લે 2 ડીશ લેવાની છે ફક્ત 50 રૂપિયા રેલગાડી ₹50 મિત્રો આપણે મેળામાં આવ્યા ને આપણે કૌશિકભાઈ બાબાને જોવા મળ્યા છે જોઈ શકો છો તમે અહીંયા ઉભા છે લેનમાં કૌશિકભાઈ અસ્મિતાબેન બંને આવેલા છે સાથે કૌશિકભાઈ બામણી આપણા જોઈ શકો છો તમે મેળામાં આવી ગયા છે આપણે કૌશિકભાઈ બામણી અહીંયા આપણે વાડીમાં શોર્ટકટ લીધો છે જોઈ શકો છો અહીંયા કવો છે મોટો જબ્બર અને આપણે આમાં જવાનું છે કોકની વાડીમાં ઘરે ગાજર ખાવાય તો ગાજર નહીં ના ભાઈ આ ઓલા બેન ની જોવે છે પણ ઓલા બેન ની ગાજર ને એવું કોઈ લેતા નહીં હો ભાઈ મહેરબાની કરીને આપણી વાડી નથી આ બીજાની વાડીમાં વટવું એક વાર તો આપણે ગાજર લેવા સાચી વાત કે મારી ગાજર બાજર કઈ લેવાય ન આપણે બીજાની વાડીમાં વટવાનું હોય એટલે આવડે ના પડી તો ગાજર ખાઈ લીધા જોઈ શકો છો તમે આમ જો અમારા અહીંયા જો કૌશિકભાઈ તો ગાજર ખાઈ નાખો ને આપણે આ ભાઈ બંને ખાઈ નાખો ગાજર તો હાલ આપણે કન્ટિન્યુ બના રહી હાલો આગળ વટો હાલો ઝટકાનો ચાલુ જોજો ધીમે ધીમે ઝટકા ચાલુ છે પાછું આપણે વરિયાળીના ખેતરમાં ગળી ગયા છીએ તમે જોઈ શકો છો આમ જો ધાણા નથી વરિયાળી છે આ વરિયાળી જોઈ શકો છો તમે આ અને બા આપણે આયલું ફરી પણ એ જવાનું છે ના એકદમ એનું ઉપર વટવાનું છે આપણે અને જોઈ શકો આપણે પછી પાલટી આગળ હાલી જાય છે તમે કન્ટિન્યુ બન્યા રહેજો એટલે મજા આવશે આપણે આગળ વટી એક નહીં છે એકદમ ઝટકા ચાલુ છે કેડીમાં વટો કેડીમાં હાલ આગળ વટો જોજો લા ઝટકા ચાલુ ન હોય આપણે ઝટકા ચાલુ છે એટલે જોઈને વટવું પડશે આપણે બીજાના ખેતરમાં આવી ગયા છીએ અને ઝટકા ચાલુ છે કે નહીં આપણે જોઈ નાખીએ ને ઝટકા ચાલુ હોય તો આપણે બંધ કરી દઈએ અહીંયા કંઈક ઝટકાનું બોક્સ પડ્યું છે આપણે ચાલુ છે લેટ થાય છે આમાં ઝટકાની તો બંધ કરી દેવું ને આપણે હા જોઈ લ્યો તમે આમ રેડી રેડી ને બંધ થઈ જાય ઝટકા મશીન તો ભાઈ જોઈ શકો છો આપણે ઝટકા ચાલુ હતું એને બંધ કરી દીધું છે આપણે તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો હવે કઈ બાજુ વટવાનું છે આપણે કૌશિક ભીમા જોઈને વટજો વગાડતા નહીં થાય જોઈને એટલે આ તાલું તણે આવી ગયો અહીંયા હે એટલે એ પાયા કેટલું તણે આવી ગયું પતરું કોને ખબર આ શેત્રુજીમાં આવી જશે આપણે આ બાજુ પાછો દરિયો આવી ગયેલો છે ઓહો શેત્રુજીમાં ડાયરેક્ટ ટપકા આપણે તો જોઈ શકો છો આ બધું શેત્રુજીની બાજુ અહીંયા ખારું પાણી આવે છે દરિયાનું ને ઓલી બાજુ આપણે છે ને મતલબ દરિયો છે ને આ માણસો છે હાલીને જવા વાળા બે ત્રણ
તો આપણે તો ગારામાં વટવું પડશે કે મોટા તો વાંધો નહીં લ્યો આપણે શેકડેમ ગોતવાની છે હાલો શેકડેમ સડે આપણે ઉપર વિધાન છે આપણે ગારામાં સારી રીતે હલવાઈ જશે અને સાર ગારામાં હાલીને જવું પડશે આમ જોઈ શકો છો કોઈ પાણી બહુ ઊંડું નથી ને ખૂતી નહીં રાતે કે પગ બગને સંભળાવું બગાડતા નહીં એક હો ધીમે ધીમે વળજો આ ગારો છે એમાં નકર કપડા હરખા દીધા છે આપડા પ્રતિક ધીમે ધીમે હો ભાઈ હા ધીમે ધીમે બા થોડું જ પાણી છે વધારે પાણી નથી આપણે આ બાજુ હા એમ કપડા બગડે નકર આપણે કારણ કે મેળ આવે એમ લાગી ન આપણે એટલું જ ન્યાય આવે એમ લાગીશું આપણે નકર એ ભાઈ કોને બસાવ ઉપર આવું લે હું એલા હું યાર પ્રતિક તું ખૂતી ગયો લેવું ત્યાં લાવ એવું લાગે તો ઉપર એ કૌશિક ઉતાર રાખો ને ભાઈ હાલો ને હાલો 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 ખાઈ સંપલા ધોવા ઓલો પગ ધોઈ નાખો એ હરખા ધોવા ભાઈ બગડેલું છે પાણી ને એવું હરખું ધોવા હાલ હાલે તું હરખા ધોયા ને તે હાલો બસ થોડોક વટવાનું છે હાલો તો આપણે વટી જશે ફાઇનલી આ બાજુ જોઈ શકો છો તમે એ બા તોડતાની કોકની લે લે ભીમા ફર્યું કરવા વાઈટ ખાય કા હાલો વટો એ વટો હાલો ખાય કા પાણી છે ઓલી બાજુ તે ભાઈ કોકનું રાવા દેજો એટલે એ હાલો હાલો ખાય કા ધો હાલ ભીમા આગળ થાલ હાલ હાલ ધોવાઈ જાય તારા પગ હાલે ખાય કા ધો હાલ હવે પાટલો બાટલો બગાડીને એવો ગાંડા તો વટની ખાય કા ભાઈ ને મારે ધોવા છે ભાઈ કામ મારા બગડેલા છે ભાઈ કાકો લે ધોવા દે મને થોડા ધોવાઈ જાય આગળ થવાનો ખાય કેડો છે તો આપણે બાટલામાં છે ને મુશ્કેલી પાર કરીને પહોંચી જશે આગળ તમે વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો હવે આગળ કઈ મુસીબત આવી ભાઈ આપણે છે ને અવડો મોટો આ શેક ડેમ છે એ પાર કરીને આવ્યા છીએ આપણે તો ઓલી બાજુના મતલબ હાલતા આવ્યા છીએ આયલું ઉપર વટાયું હતું પણ કારણ કે અહીંયા લીલ જામી ગયેલી છે એટલે આપણે ઉપલું વટવું ને નકર પડી રહું ને તાવા પર ડૂબી રહું આપણે એટલે આપણે છે ને ભલે ગારો ખોંદવો પડ્યો પણ આપણે નાલા વટીને આવ્યા છીએ ભલે ખાઈ ગાલ પી લે પીવાનું નહીં ગ્લાસમાં લો પીની તને બી ઓઈલા ભેમાં તાય પીએવાલ ખાઈ કા તો એમાં પછી ગ્લાસ નાખો એને ગાંડા એટલું ન ભરાય હા પણ મોઢે માનશે તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ આપણે 14 કિલોમીટર હાલીને આવ્યા ને હાલીને ગયા છીએ અને બહુ થાકી ગયા છીએ આપણે હવે તો વ્લોગને આપણે આયસ પૂરો કરીને મળી એક નવા વ્લોગમાં ત્યાં આપણે બાય બાય